કરીએ. નવા કરારમાં એફએસીને પત્ર પહેલો અધ્યાય 1 થી 10 કલમ, પેજ નંબર 109. એફએસીને પત્ર પહેલો અધ્યાય 1 થી 10 કલમ. અને હું બહારમાંથી શ્રેયાને વિનંતી કરીશ કે તે પ્રભુના વચન વાંચે. એફેસીઓને પત્ર પહેલો અધ્યાય 1 થી 10 કલમ. એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને પાઉલ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે. દેવ આપણા બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમારા પર કૃપા તથા શાંતિ થાવ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા, કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એનામાં એના લોહી દ્વારા એની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે. તેણે તેનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો, કે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સગળ વાનરનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. હા, ખ્રિસ્તમાં. આમીન. આ સમયના માટે ઈશ્વર પિતાનો ફરીને પુષ્કળ આભાર માનું છું. પ્રભુ, આજે પણ એની કૃપામાં આ જગ્યાએ વચન લઈને આવવાના માટે પ્રભુએ જેબ જેવી એની કૃપા પૂરી પાડી. વચનથી આત્માથી પ્રભુએ મને ભર્યો છે, એના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમની સલામ પાઠવતા આજે ફરીને આજની આ સભામાં આપનો આવકાર કરું છું. ગઈકાલથી આપણે દેવ કોણ છે એ ઓળખવાને માટે થઈને આપણે જુદા જુદા વચનોમાંથી એ ખુલાસા મર્મો આપણે પ્રાપ્ત કરી શક્યા. દેવ કોણ છે? તો દેવ એ આત્મા છે. એની હાજરી દરેક જગ્યાએ છે. સ્વર્ગમાં છે, પૃથ્વી પર છે, સિઓલમાં છે, દરેક માણસના હૃદયની સાથે છે, અને દરેક જગ્યાએ એ દેવની હાજરી છે. દેવ જો વચન આપે છે કે હું તમને કદી મૂકી દઈશ કે તજી દઈશ નહીં, તો દેવ એ વચન પ્રમાણે વિશ્વાસુ છે. એ આત્મામાં હંમેશા આપણી સાથે રહે છે. આપણને કદી પણ એક સેકન્ડ માટે પણ દેવ મૂકી દેતા કે તજી દેતા નથી. અને દેવ એ હંમેશા આપણી સાથે છે. દેવ પ્રકાશ છે, અને એ વિશે પણ આપણે જોઈ ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પોતે જગતનો અજવાળો છે એ હોવાનો દાવો કરે છે. સ્વર્ગમાં દેવ પ્રકાશ છે. એ રાજ્યાસન પર સ્વર્ગમાં જ્યારે પ્રકાશ સ્વરૂપે છે. અને ગઈકાલ આપણે જોઈ ગયા કઈ રીતના લુસિફરને પ્રભુએ અજાવી રીતના બનાવ્યો. અને બે દૂતો વિશે ખાસ લુસિફર અને મિખાએલ જે મુખ્ય દૂત બંને હતા, અને બંનેની જુદી જુદી જવાબદારીઓ હતી. બંને દૂતો બહુ ખાસ હતા, પરંતુ આપણે જાણીએ છીએ કે લુસિફરે એ અભિમાનમાં પાપ કર્યું. દેવના રાજ્યાસનની એ આગળ હોવાને લીધે થઈને એણે દેવના રાજ્યાસન પર બેસીને પોતે દેવ સમાન હોવાનું અભિમાનનું પાપ કર્યું. દેવે એને સ્વર્ગમાંથી કાઢી મૂકે. એની સાથે એ જે ત્રીજો ભાગ છે દૂતોનો, એ પણ સ્વર્ગની બહાર કાઢી મૂકવામાં આવ્યા. અને સ્વર્ગની બહાર કાઢી મૂક્યા પછી ત્યાં મિખાએલ ને એના દૂતો અને લુસિફર એના દૂતો વચ્ચે લડાઈ થાય છે. લુસિફર એના દૂતો હારી જાય છે, અને દેવ એમને પૃથ્વી પર નાખી દે છે. અને ત્યારથી એ જે શરૂઆત થઈ, કેમ કે દેવે સ્વર્ગમાં પણ દૂતોને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપેલ છે. અને સ્વતંત્ર ઈચ્છા શક્તિમાં દેવનો મહિમા જોઈને, દેવનું ગૌરવ જોઈને દૂતો પોતાના સ્વતંત્ર ઈચ્છા શક્તિમાં દેવને મહિમા આપે છે, દેવની સ્તુતિ કરે છે. અને એ
સ્વર્ગમાં રાત દિવસ એ પ્રમાણે પ્રભુને મહિમા આપે છે. એ લોકો કદી થાકતા નથી. એ દૂતો એ આત્મા છે કે જે પ્રભુને મહિમા આપતા રહે છે. પરંતુ જ્યારે લુસિફર એના દૂતોને પૃથ્વી પર નાખવામાં આવ્યા, એ સાથે આદમ હવાને પણ પૃથ્વી પર પ્રભુએ સ્થાપિત કર્યા. પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે દેવે આદમ હવાને બનાવ્યા. અને આદમ હવાને બધો જ કંટ્રોલ પૃથ્વી પરનો હતો. દરેક ઉત્પન્ન થયેલ દરેક ક્રિએશન ઉપર, સાથે એ શેતાન અને દૂતો ઉપર પણ આદમ હવાને એ સત્તા આપવામાં આવેલી કંટ્રોલ કરવાની અને એમને વશ કરવાની. પરંતુ આપણે જોઈએ છે કે આજ્ઞાઓ ઉલ્લંઘનના પાપના કારણે એ કંટ્રોલ જતો રહ્યો, એ દેવનો આશીર્વાદ એ જતો રહ્યો. અને આપણે આજે જોવા માગીએ છીએ કે દેવની યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કેવી રીતના પરિપૂર્ણ થાય છે. એફેસીના પત્ર અને 1લો અધ્યાય, અને ત્યાં આપણે આ પ્રમાણે જોઈએ છે 3જી કલમથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો, તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. પ્રભુએ આપણને દરેક, ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે, આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. આત્મિક આશીર્વાદો કયા? જે પહેલાં હતા આદમ હવાને આપવામાં આવેલા એ આશીર્વાદો, કે જે પાપ કર્યાને લીધે થઈને એ દેવની પ્રતિમા, દેવનું સ્વરૂપ ખંડિત થયું, એ આત્મિક આશીર્વાદો જતા રહ્યા. પણ અહીંયા હવે ખ્રિસ્ત ઈસુમાં આપણને એ દરેક આત્મિક આશીર્વાદો મળે છે. પછી એ આશીર્વાદો માટે થઈને દેવની યોજના કેવી છે? તો 4થી કલમ પ્રમાણે આજે આપણે જોવા માગીએ છીએ કે એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. અહીંયા જે શબ્દ પ્રયોગ થયો છે કે દેવે આપણને જગતના મંડાણની અગાઉ એનામાં પસંદ કર્યા છે. જગતના મંડાણની અગાઉ. આપણને એમ થાય કે એક જ જગ્યા આવું છે. કદી વિચાર્યું છે જગતના મંડાણની અગાઉ દેવે આપણા માટે વિચારી રાખ્યું છે, કે આપણા માટે એ આયોજનો કરી રાખ્યા છે? જોઈએ આપણે બીજા વચનો જોઈએ તો કેવળ આ વચન નથી. તમે મારી સાથે ખોલો 2 તિમોથી 1લો અધ્યાય અને 9મી કલમ. તિમોથીને 2જો પત્ર, એનો 1લો અધ્યાય અને 9મી કલમ વાંચો, સભાજનોમાંથી કોઈને મળે. પ્રભુ દેવના સંકલ્પ અને કૃપા પ્રમાણે, અને પછી કૃપા માટે લખ્યું છે, કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી. અગાઉથી આદમ હવા આ પૃથ્વી ઉપર સ્થાપિત થયા એ પહેલાંથી માણસના માટે દેવે આ વિચારી રાખ્યું છે. હજુ પણ જોઈએ વચન. તમે 1લો પિત્તર ખોલો, 1લો પિત્તર 1લો અધ્યાય અને 20મી કલમ, એ પણ વાંચો કોઈ. 1લો પિત્તર 1લો અધ્યાય અને 20મું વચન. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, જગતના મંડાણ અગાઉ. તમે જુઓ પ્રભુના વચનો, કેમ પ્રભુના વચનો પરથી આવું આપણને જણાવવા માંગે છે કે જગતના મંડાણ અગાઉ. તો દેવની જે બાબતો છે એ બહુ અદ્ભુત છે. હવે આપણે એ વિશે વિચાર કરીએ, અને મારી સાથે ખોલો રોમનોના પત્ર, તેનો 11મો અધ્યાય. રોમનોના પત્ર 11મો અધ્યાય. હવે દેવના માર્ગો વિશે, દેવના વિચારો અને દેવના કાર્યો વિશે આપણે કેટલુંક જોવા માંગીએ છીએ. તો ત્યાં 11મો અધ્યાય 33મી કલમથી આ પ્રમાણે લખ્યું છે કે દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે. રોમન 11 અને 33મી કલમ. દેવની બુદ્ધિ તથા એ દેવના જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે, તેના ઠરાવો કેવા ગૂઢ ને તેના માર્ગો કેવા અગમ્ય છે. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેને પહેલાં કંઈ આપ્યું કે તેને પાછું ભરી આપવામાં આવે.
દેવનું જ્ઞાન વાલો આપણે કરી શકતા નથી. અહીંયા કહેવાનો મતલબ એ છે કે અગમ્ય છે, દેવના માર્ગો અગમ્ય છે, દેવના ઠરાવો ગૂઢ છે અને દેવની બુદ્ધિની જ્ઞાનની સંપત્તિ અગાધ છે. આપણે કલ્પી પણ શકતા નથી કે વિચારી શકતા નથી. એમથી પરે વર્ષો પહેલાંની બાબતો કે પ્રભુના એ આયોજનો અને પ્રભુની એ અમલ કરવાની જે બાબતો છે એ કદી આપણે જાણી શકીએ નહીં. એ રીતના એ બહુ ગૂઢ રહસ્યોથી એ તૈયાર થાય છે. પ્રભુ દેવ એ કઈ રીતના કામ કરે છે? દેવ એ આત્મા છે, દેવ એ પ્રકાશ છે અને દેવ એ પ્રેમ છે. અને દેવે આ બધું જ આપણને એના દ્વારા મફત અને ભરપૂર આશીર્વાદના રૂપમાં આપ્યું છે. શું આપ્યું છે? 36મી કલમ એ જ રોમનોના પત્ર 11 અધ્યાય 36 કેમ કે તેનામાંથી, કોનામાંથી? તો દેવમાંથી. કેમ કે તેનામાંથી એટલે કે દેવમાંથી. પછી તથા તેના વડે એટલે કે દેવ વડે, તથા તેને અર્થે એટલે કે દેવ માટે શું છે? સર્વસ્વ છે. સર્વસ્વ છે એટલે તમે શું કલ્પના કરી શકો? સર્વસ્વ એટલે કોણ? માણસો કે ઉત્પન્ન થયેલી બાબતો, જગત કે વિશ્વ એટલે કે જે આપણું ગ્રહમંડળ કહેવાય કે આપણી ગેલેક્સી કે યુનિવર્સ કે આખું અંતરિક્ષ કે આકાશો કે સ્વર્ગ. કેટલા આકાશ છે? કોઈને ખબર છે? આકાશ કેટલા છે? બાઇબલ વાંચ્યો છો ને? કદી વાંચ્યું આકાશ કેટલા છે એના માટે? બીજો કરંથી ખોલો મારી સાથે. બીજો કરંથી એનો 12મો અધ્યાય કરંથીને બીજો પત્ર અને 12મો અધ્યાય. પાઉલ પ્રેરિત એ આ પ્રમાણે કહે છે, એને એ અનુભવ થયો અને એ આકાશોની બાબતો એણે ગણી પોતે અને માટે એ અહીંયા લખે છે. પાઉલ પ્રેરિત પણ બહુ જ્ઞાની માણસ હતો. કેમ કે નવા કરારમાં 13 પત્રો પાઉલ પ્રેરિતના છે, એટલે કે 13 પુસ્તકો. અને એવું કહેવાય છે હિબ્રુનો પત્ર એટલે કે 14મો પત્ર પણ પાઉલ પ્રેરિતનો જ, પણ એના નામથી નથી લખ્યો એટલે નથી સ્વીકારવામાં આવતો. પરંતુ 13 પત્રો નવા કરારમાં એ પાઉલ પ્રેરિતના છે. અને પાઉલ પ્રેરિત એ ગમાલીલના ચરણોમાં એ જ્ઞાન પામેલો, શિક્ષણ પામેલો અને એ મૂળ હિબ્રુ અને ફરોશીમાનો હતો. અને એ શું કહે છે? 12મો અધ્યાય અને બીજી કલમ. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે કે જેને 14 વર્ષ ઉપર શું લખ્યું છે? ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. ત્રીજા આકાશમાં. ત્રીજું આકાશ એટલે શું? તો આગળ ફરી વાંચો ત્રીજી કલમ. અને એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી. દેવ જાણે છે કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો અને માણસોથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. કઈ જગ્યાએ? પારાદેશ. પારાદેશ એટલે સ્વર્ગ, પેરેડાઇઝ ઇંગ્લિશમાં એને કહે છે. એના ગ્રીક શબ્દ છે પારાદેશ અને ગુજરાતી એનો જો તર્જુમો થાય તો એને કહેવામાં આવે સ્વર્ગ. સ્વર્ગની અંદર. અને કયું આકાશ? સ્વર્ગ એટલે ત્રીજું આકાશ. ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવે. આકાશ કેટલા થયા? 3. તો કયા 3 આકાશ? બરાબર, એવો પ્રશ્ન થાય, કયા 3 આકાશ? તો એવું કહેવાય છે કે પહેલું જે આકાશ છે પૃથ્વીનું જે વાયુમંડળ છે, જમીનથી લઈને વાયુમંડળ, બરાબર, કે જ્યાં સુધી એ પૃથ્વીનું એ ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે અને જો એ ગુરુત્વાકર્ષણ બળની બહાર એટલે કે એ પૃથ્વીના વાતાવરણની બહાર કોઈ વસ્તુ જો જતી રહે કે ફેંકાઈ જાય, બરાબર, કે એને મોકલી દેવામાં આવે તો એ ત્યાં પછી સ્થિર થઈ જાય છે, તરતી રહે છે. જેમ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તમે સાંભળ્યું હશે, એ ગુરુત્વાકર્ષણની પર અને વાતાવરણની બહાર છે કે જે પૃથ્વીની ચારે બાજુ એ તરતું રહે છે. ઉપગ્રહો તરતા રહે છે. એ પ્રમાણે કોઈ બી પેલું રોકેટ દ્વારા સેટેલાઇટ મોકલવામાં આવે છે. એટલે જે ગુરુત્વાકર્ષણની બહાર વાતાવરણનું જે પળ પૂરું થાય એને કહેવામાં આવે છે પહેલું આકાશ, જેમાં ઓક્સિજન આવી જાય, ઓઝોન લેયર આવી જાય, વિમાનો ઉડે, પક્ષીઓ ઉડે, એ પહેલું આકાશ.
અને જ્યાં એની હદ પૂરી થાય કે ત્યાંથી શરૂ થાય છે બીજું આકાશ. બીજું આકાશ એટલે જેને કહેવામાં આવે છે અંતરિક્ષ, બરાબર, સ્પેસ. અને એ એટલું વિશાળ છે કે જે ઓબ્ઝર્વેશન, જે યુનિવર્સ છે, વૈજ્ઞાનિકોએ જે શોધેલું છે, તો એ લોકોને આકાશનો છેડો મળ્યો નથી. એટલું વિશાળ છે. એમાં કહે છે કે આપણી આ મિલ્કી વે ગેલેક્સી છે, એના પછી જે પડોશી જે ગેલેક્સી છે, બરાબર, અને એના પછી બીજી ગેલેક્સીઓ, અને પુષ્કળ વિશાળ એવું આ સ્પેસ છે કે અંતરિક્ષ છે કે એનો છેડો એ લોકો શોધી શક્યા નથી. અને એમ કહેવાય છે કે બીજું આકાશ જ્યાં પૂરું થાય ને ત્યાંથી ત્રીજું આકાશ શરૂ થાય છે, અને ત્રીજા આકાશની પણ કોઈ સીમા નથી કે જેને પેરેડાઇઝ કહે છે. આ દેવનું કામ છે, દેવે બનાવ્યું છે. અને દેવે બનાવ્યું કેવી રીતના બનાવ્યું? તો ફરીથી રોમનોના પત્રમાં આવીએ, એ 11મો અધ્યાય. કેવી રીતના બનાવ્યું? આ જે કંઈ થયું એ બધું જ તો કહે છે તેનામાંથી, એટલે કે દેવે પોતાનામાંથી બનાવ્યું છે. એવું નથી કે કશાકમાંથી લીધું. દેવે પોતાનામાંથી બનાવ્યું, પછી કહે છે તેના વડે, એટલે પોતા વડે જ એ થયું, અને પોતાના માટે છે. તેને અર્થ એટલે પોતાના માટે સર્વસ્વ છે. હવે સર્વસ્વ એટલે શું? તો એનો ખુલાસો આપણે જોઈએ. મારી સાથે તમે કોલોસીના પત્ર ખોલો. કોલોસી 5 નંબર 198, પહેલો અધ્યાય. કોલોસીના પત્ર પહેલો અધ્યાય. અને ત્યાં તમે જુઓ 15મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તે અદ્રશ્ય દેવની પ્રતિમા. એટલે કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આગળથી તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અદ્રશ્ય દેવની પ્રતિમા. કેમ કે દેવને કોઈ જોયા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જેણે મને જોયો છે એણે બાપને જોયો છે. જે મને જુએ છે એ બાપને જુએ છે. હું અને બાપ એક છે. અને એ પ્રમાણે બાઇબલ પણ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અદ્રશ્ય દેવની પ્રતિમા, સર્વ સૃષ્ટિનો પ્રથમ જની. સર્વ સૃષ્ટિ એટલે સૃષ્ટિ કેટલી છે એ ખબર નહીં. આપણે જો એમ માનતા હોય કે એક જ સૃષ્ટિ છે, તો બાઇબલ એવું નથી કહેતું. સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત એટલે આપણી આખી સૃષ્ટિનો પ્રથમ જનિત સૌથી પહેલાં હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 16મી કલમ. કેમ કે તેનાથી, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી બધા ઉત્પન્ન થયા. શું ઉત્પન્ન થયું? તો ત્યાં લખવામાં આવ્યું જે આકાશમાં છે. અહીંયા ઇંગ્લિશ બાઇબલમાં અને મૂળ જે ગ્રીક ટ્રાન્સલેશન છે એ થાય છે હેવન. જે ત્રણેય આકાશોની વાત મેં કરીને, એ ત્રણેય આકાશો મળીને એ અહીંયા લખવામાં આવ્યું છે જે આકાશોમાં છે, બહુવચનમાં છે. એટલે કે ત્રણેય આકાશમાં જે કંઈ છે એ બધું જ. પછી પૃથ્વી પર જે છે, પછી એનાથી આગળ દ્રશ્ય તથા અદ્રશ્ય. દ્રશ્ય જે જોઈ શકાય છે, અદ્રશ્ય નથી જોઈ શકાતું એ પણ. રાજ્યાસનો, રાજ્યો, અધિપત્યો, અધિકારીઓ સર્વ. અને પછી લખ્યું છે તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. ઉત્પન્ન કરતા કોણ છે? દેવ છે. બધું આવ્યું ક્યાંથી? દેવમાંથી આવ્યું. કોના થકી આવ્યું? તો દેવ થકી આવ્યું. ઉત્પન્ન કરતા દેવ પોતે જ છે. અને કોના માટે છે? તો બધું જ દેવના માટે છે. દેવનું જે ઉત્પન્ન થયેલું કાર્ય છે એના વિશે ફરીથી આપણે હજુ પણ ડિટેલથી જોઈએ વિગતવાર. તો મારી સાથે હવે તમે ગીતશાસ્ત્ર 148 ખોલો. ગીતશાસ્ત્ર 148મું ગીત. અને ત્યાં પણ જૂના કરારમાં પણ આ ઉત્પત્તિની બાબતો ત્યાં નોંધવામાં આવી છે. અને કહે છે ઉત્પન્ન થયેલી દરેક બાબતો એ દેવને મહિમા આપે છે, દેવની સ્તુતિ કરે છે અને દેવનું નામ બુલંદ કરે છે. ગીતશાસ્ત્ર 148, યહોવાની સ્તુતિ કરો. પછી કહે છે આકાશોથી, એટલે કે આકાશો, મેં ફરીથી કીધું 3 હેવન, એટલે મીન્સ કે 3 આકાશ. હેવન, પછી આપણું સ્પેસ કહો કે વાયુમંડળ કહો, 3 આકાશ છે. એટલે અહીંયા બહુવચન છે, એ તો સ્પષ્ટ લખ્યું છે. શું લખ્યું છે? આકાશોથી યહોવાની સ્તુતિ કરો. આકાશોમાં શું છે? તો બીજી કલમમાં સર્વદૂતો, એટલે કે જે પહેલું પેરેડાઇઝ કહે છે, સ્વર્ગ કહે છે, એમાંથી સર્વદૂતો. પછી તેના સર્વ સૈન્યો, દૂતોના પણ સૈન્યો છે, અગણિત દૂતો છે. પછી ત્રીજી કલમ જે સ્પેસ કહીએ છીએ, બરાબર, ગેલેક્સી કે સૂર્ય, ચંદ્ર, બધું જ. ત્યાં લખે સૂર્ય, ચંદ્ર તમે તેની સ્તુતિ કરો, સર્વ જગજગતા તારા તેની સ્તુતિ કરો. પછી ચોથી કલમ આકાશોના આકાશો, 3 આકાશ છે.
જે કંઈ આકાશમાં છે બધું જ, જે આપણે જોઈ શકીએ છીએ, નથી જોતા બધું જ કોનામાંથી છે? દેવમાંથી છે, દેવથી છે અને દેવને માટે છે. આ તમે લખી રાખજો. આજે હું કહું છું આ બાબત હંમેશા, કેમ કે ઘણી વખત શેતાન આપણને રીતના ભમાવે છે ને કે આપણે દેવને બહુ એમ કહેવાય ને કે ઉતરતા સમજીએ છીએ, જાણ કે આપણે જ બહુ હોશિયાર છે. અને મારા જેવું કોઈ, કેમ કે લુસિફર એવો અભિમાની હતો કે એને જે આપવામાં આવ્યું એમાં એટલો બધો છટી ગયો કે એને એમ થયું હું જ છું, મારા સિવાય કોઈ નથી, દેવ પણ મારા જેવા નથી. એટલે તને બનાવનાર જ દેવ છે. અને એ જ રીતના લુસિફર પણ આપણને આજે એ જ રીતના ભમાવે છે, રોજ ભમાવે છે, જેમ આદમ હવાને ભમાય એમ મનમાં રહી નાખી દેશે, હા હું જ કંઈક છું, મારી પાસે જ કંઈક છે, અને હવામાં ચડાવી દે, ચણાના ઝાડ ઉપર ચડાવી દે એના જેવી વાત. એટલે પ્રભુ દેવને ઓળખો બરાબર તો તમે જાણો કે દેવ કોણ છે. તો દેવ કે જે સર્વ બાબતોના એ ઉત્પન્ન કરતા દેવ છે. આપણને પ્રશ્ન થાય આ બધું આવ્યું ક્યાંથી, સૂર્ય ક્યાંથી આવ્યો? અત્યારે તો તમે જો સાયન્સના જે સ્ટુડન્ટ્સ છે, બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર ને ગેલેક્સી ને એ બધી બાબતો છે કે આપણી કલ્પનાની પરે વિચારીએ એ બધી બાબતો પણ છે, હકીકત છે. એ બધું જ ઉત્પન્ન કરતા દેવ છે. અને ક્યાંથી આવ્યું? તો દેવ કહે છે કે મારામાંથી છે. અને કોણે કર્યું? તો દેવે કર્યું છે અને દેવને માટે છે. તમે જુઓ દેવે ઉત્પન્ન કર્યું એ કેવું છે તો તમે ત્યાં 5મી કલમ જુઓ, 148મો અધ્યાય ગીતશાસ્ત્ર 5મી કલમ. યહોવાના નામની સ્તુતિ તેઓ કરે. કયા લોકો? જે આકાશમાં છે, જે એના પૂરતું જ છે, એ લોકો સ્તુતિ કરે. કેમ સ્તુતિ કરે? તો ત્યાં કારણ આપ્યું છે. કેમ કે, એટલે કે કારણ આપ્યું છે. કેમ કે તેની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયા. દેવે કહ્યું કે થાવ અને થયું. દેવમાંથી એ સર્વ થયું અને દેવ થકી થયું, દેવના માટે થયું. કેમ કે તેનાથી તેઓ ઉત્પન્ન થયા. પછી આગળ વળી તેણે સદાને માટે તેઓને સ્થાપન કર્યા છે. એ બાબત એવી છે કે કરોડો અબજો વર્ષોથી એઝ ઇટ ઇઝ એમને એમ છે. સૂર્ય પણ એમને એમ છે, ચંદ્ર પણ એમને એમ છે. એ જે રીતના પ્રભુએ દેવે એમને સ્થાપ્યા છે એ નિયમમાં ફર્યા કરે છે. હું નથી કહેતો, બાઇબલ કહે છે. શું કહે છે? 6ઠ્ઠી કલમ. વળી તેણે સદાને માટે તેઓને સ્થાપન કર્યા છે, જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં એવો નિયમ તેણે કર્યો છે. બધી બાબતો બહુ નિયમસર સ્થાપવામાં આવેલી છે. પૃથ્વીએ કઈ રીતના કઈ ધરી ઉપર નમીને ફરવું કે કઈ સ્પીડમાં ફરવું, ચંદ્ર પણ એની સ્પીડમાં પૃથ્વીની ગોળ ગોળ ફરે અને પૃથ્વી ચંદ્ર સૂર્યની ગોળ ગોળ ફરે. અને એ બધી ઋતુઓ અને વર્ષો અને મહિનાઓની ગણતરી અને એઝ ઇટ ઇઝ જે પ્રમાણે દેવે સ્થાપિત કર્યા છે એ જ પ્રમાણે બહુ સ્પષ્ટ લખ્યું છે. દેવે ઉત્પન્ન કર્યા છે અને સદાકાળના માટે તેમને સ્થાપન કર્યા છે. ઉલ્લંઘન ના કરી શકે એવો નિયમ તેણે કર્યો છે. અને નિયમ જ છે, બધું નિયમસર થાય છે. કોણ નિયમસર નથી? ખાલી માણસ જ. માણસ નિયમસર નથી. તમે જુઓ, જ્યારે દેવે એ ઉત્પત્તિનું કાર્ય કર્યું બરાબર, અને સૌથી પહેલાં જે ઉત્પન્ન થયું તે શું થયું? ઉત્પત્તિનું પુસ્તક ખોલો, 1લો અધ્યાય બરાબર. દેવે જોયું કે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી છે, અને પછી સૌથી પહેલાં જો દેવ બોલ્યા હોય એ વાક્ય શું છે? દેવે કહ્યું, શું કહ્યું? અજવાળું. એવું નહીં કે સૂર્ય થાવ. સૌથી પહેલાં જો સ્પેસની કે આખા વિશ્વમાં કશું જ નહોતું, જેમ સાયન્સ થિયરી આપે છે, કશું જ નહોતું. ટાઈમ બી નહોતો, કોઈ મટીરિયલ નહોતું, કશું જ નહોતું. અને એકદમ જ બિગ બેંગનો ધડાકો હતો. શું થયું? અજવાળું થયું. અને આજે પણ કહે છે અજવાળું કન્ટિન્યુ છે, એ આખા સ્પેસની અંદર ફેલાયા કરે છે. દેવ સૌથી પહેલાં બોલ્યા હોય તો શું બોલ્યા? અજવાળું થયું. બસ, બીજું કશું. અને દેવે પાછું શું કર્યું? એ અજવાળાને અંદરથી જુદું કર્યું છે. એ અજવાળું ક્યાંથી આવ્યું? દેવ કોણ છે? પ્રકાશ. એ અજવાળું ક્યાંથી આવ્યું? પ્રકાશમાંથી આવ્યું, દેવમાંથી આવ્યું. અને બધી બાબતો તમે વિચારજો, સમય કાઢીને વાંચજો. દેવ જે બોલ્યા છે ને એઝ ઇટ ઇઝ એ પ્રમાણે થયું. અને આજનું સાયન્સ એ જ પ્રમાણે માને છે કે આ બધું હા ક્રમ પ્રમાણે એ પ્રમાણે જ થયું છે. છેલ્લે માણસ બી આવ્યું તો કે હા એ પ્રમાણે આવ્યું. કોઈ ઉત્ક્રાંતિવાદ એટલે કે વાંદરામાંથી માણસ નથી આવ્યો. દેવે એ પ્રમાણે બહુ અલગ બનાવ્યું છે, બહુ યુનિક બનાવ્યું છે માણસ. અને આ બધું લખ્યું કોણે? આવું જ્ઞાન આવ્યું ક્યારે? બાઇબલ બહુ યુનિક પુસ્તક છે. ક્યારે લખાયું બાઇબલ? મૂસા દ્વારા લખાણની શરૂઆત થઈ.
BC 1500ની અંદર, એટલે પ્રભુ ઈસુના જન્મના 1500 વર્ષ પહેલાં મૂસાની પાસે આવું જ્ઞાન ક્યાંથી હતું? મૂસાને ક્યાંથી ખબર પડી? મૂસાએ લખવાની શરૂઆત કરી અને પ્રભુના જન્મ પછી 100 વર્ષે, એટલે કે યોહાન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખાસ શિષ્ય કે જેણે છેલ્લું પુસ્તક લખ્યું પ્રકટીકરણ, ઉત્પત્તિનું પુસ્તક અને પ્રકટીકરણનું પુસ્તક એ દેવે લખાયેલું પુસ્તક છે. લખી રાખજો. માણસે લખ્યું ખરું, પરંતુ કોણે લખાયું? દેવે લખાયું. પહેલું પુસ્તક કોને લખાયું? મૂસાને લખાયું કે તું લખ, અને મૂસાએ લખ્યું. એટલે મૂસા બધું નહોતો જાણતો કે કોણે ઉત્પન્ન કર્યું, કેવી રીતના ઉત્પન્ન થયું ને આદમ. મૂસા તો એટલું જ જાણતો હતો ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ યહોવા છે, બસ. જ્યારે દેવે એ સિનાઈ પર્વત ઉપર બળતા ઝાડવામાં એને દર્શન આપ્યું તો એ ત્યારે ઓળખી બી ના શક્યો. પણ દેવે જ્યારે કીધું કે હું તારા પિતૃનો દેવ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું, ત્યારે બીધો એ નમી પડ્યો ત્યાં. અને ઇઝરાયલ લોકો કે જે 400 વર્ષે ગુલામગીરીમાં હતા મિસરની, 100 વર્ષ તો અહીં ઇતિહાસની ખબર પડતી નથી કે 100 વર્ષ પહેલાં શું હતું, તો 400 વર્ષ એ લોકો ગુલામગીરીમાં હતા. વિચાર કરો કેટલી પેઢીઓની પેઢીઓ જતી. એ લોકો એટલું જ જાણતા હતા ઇઝરાયલ લોકોએ કે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ આપણા પૂર્વજ હતા ને આપણે હિબ્રુ છે, બસ. કેમ કે હિબ્રુ ભાષા બોલતા હતા. પરંતુ મૂસાને પ્રભુએ પસંદ કર્યો અને મૂસાને એ તેડું આપ્યું. અને જોઈએ એ બાબત પણ જોઈએ, કેમ કે આ વચનો જે આપણે વાંચીએ છીએ બહુ મોટો ચમત્કાર છે. પ્રભુનું બહુ અજાયબ જેવી આ ગિફ્ટ છે, જે અશક્ય છે આપણી પાસે હોવું, પણ તેમ છતાં દરેકના હાથમાં છે, દરેકના ઘરમાં છે, પણ કદી એના વિશે વિચારતા નથી કે દેવનું સાક્ષાત પ્રકટીકરણ એ તમારી પાસે, તમારા હાથમાં છે. તમે ખોલો, વાંચો, સમજો પવિત્ર આત્માની એ મદદથી. પરંતુ શૈતાન શું કરે છે? બિઝી રાખે આપણને. મોબાઈલમાં બિઝી રાખશે, સંબંધોમાં, વાતચીતમાં બિઝી રાખશે કે હજી તો રવિવારની વાર છે, શું લેવા વાંચવાનું, તારે કંઈ સમજવાની જરૂર નથી. ઘણા તો એમ જ સમજે કે બાઇબલ વાંચવું એ મારા કામનું જ નથી, મને કંઈ ખબર પડતી જ નથી. એટલે તમને શૈતાન એ ખબર પાડવા જ નથી માંગતો. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય, અને ત્યાં મૂસા વિશે જે સ્ટેફન એ બાબતો જણાવે છે એ ત્યાંથી તમે સાંભળો તો આ પ્રમાણે ત્યાં એ વચનોમાં લખવામાં આવ્યું છે. કેમ કે પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય અને હિબ્રોન પત્ર 11મો અધ્યાય, આ 2 અધ્યાય એ મિની બાઇબલ છે, બરાબર. ટૂંકાણમાં આખું બાઇબલ સમય જાય એવા 2 અધ્યાય છે. અને જ્યારે બી સમય મળે વારે આ 2 અધ્યાય હંમેશા વાંચો. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય અને હિબ્રોન પત્ર 11મો અધ્યાય હંમેશા એ ઘરે જઈને વાંચજો તો તમને બાઇબલની આખી મોટાભાગની એ બાબતો તમને ખ્યાલમાં આવશે. 7મો અધ્યાય 6ઠ્ઠી કલમ ત્યાં લખવામાં આવશે, દેવે તેને કહ્યું તારા વંશજો પરદેશમાં રહેશે અને ત્યાંના લોકો 400 વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં દુઃખ દેશે. 400 વર્ષ પછી. અને શું થયું? મૂસા જન્મ્યો. 20મી કલમ, પ્રેરિતોના કૃત્યો 7મો 20મી કલમ. 13 વર્ષમાં મૂસા જન્મ્યો. તે ઘણો સુંદર હતો. પોતાના બાપના ઘરમાં 3 મહિના સુધી તેનું પાલન થયું. પછી તેને નાખી દીધો. ત્યારે ફારૂનની દીકરીએ તેને ઉપાડી લઈને પોતાના દીકરા તરીકે તેને પાડ્યો. મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી ને બોલવા ચાલવામાં બાહોશ તથા કામ કરવામાં પરાક્રમી હતો. પણ તે લગભગ 40 વર્ષનો થયો ત્યારે પોતાના ઇસ્રાયેલી ભાઈઓને મળવાનું તેને મન થયું. કેટલા વર્ષે? 40 વર્ષે. 40 વર્ષ સુધી એ ક્યાં રહ્યો? મૂસા એ ફારૂનના મહેલમાં રહ્યો. મૂસા ફારૂનની દીકરા તરીકે ફારૂન રાજાના મહેલમાં રહ્યો. અને બાઇબલ કહે છે 22મી કલમમાં, મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા, બધું જ જ્ઞાન. હવે તમે આજે પણ ગૂગલ સર્ચ કરો ને તો મિસરની સંસ્કૃતિ એ વર્લ્ડની સૌથી જૂની સંસ્કૃતિ અને વિકસિત સંસ્કૃતિ તરીકે ત્યાં આપણે જાણીએ છીએ. સૌથી પ્રાચીન ભાષા મિસરની ભાષા. અને બધી જ એ વિદ્યા, બધું જ જ્ઞાન મૂસાને શીખવવામાં આવ્યું હતું 40 વર્ષ સુધી. બોલવા ચાલવામાં બાહોશ, એને પાસે ભાષાનું જ્ઞાન હતું. અને એવી વ્યક્તિએ મારા ભાઈઓ, હિબ્રુ ભાઈઓ, કેમ કે મિસરીઓની જે ચામડી કહેવાય કે મિસરનો દેખાવ કહેવાય એ અલગ હતો, અને મૂસા એ હિબ્રુ હતો એ તરત જ દેખાઈ આવે છે. કેમ કે બાળપણમાં જ જ્યારે એને તજી દો ત્યાં જ ખ્યાલ આવી જાય છે કે મૂસા એ હિબ્રુ છે.
પરંતુ ફારૂનની દીકરી એને દીકરા તરીકે રાખે છે, ઉછેરે છે, 40 વર્ષનો મહેલમાં રાખીને એ બધું જ્ઞાન આપે છે. અને એ મૂસાને દેવ દર્શન આપે છે કે જા, મારા લોકને છોડાવવા માટે હું તને મોકલું છું અને તું એ મારા લોકને છોડાઈ લાય. અને પછી એ મિસરમાં જાય છે, ઇસરાયેલ લોકોને છોડાવે છે અને છોડાઈને ક્યાં લાવે છે? સિનાઈ પર્વતની પાસે, જ્યાં 10 આજ્ઞાઓ આપવામાં આવે છે. આપણે અહીંયા નિર્ગમનમાં આવીએ, નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય, કે જ્યાં મૂસા અને ઇસરાયેલી લોકો સિનાઈ પર્વત પાસે છે અને સિનાઈ પર્વત પાસે દેવ એ આજ્ઞા આપે છે. 20મો અધ્યાય, એ 10 આજ્ઞાઓ આપવામાં આવે છે. પણ તમે જુઓ, મેં કીધું એ પ્રમાણે કે ઉત્પત્તિનું પુસ્તક કેવી રીતના પ્રાપ્ત થયું, તો 24મો અધ્યાય ખોલો. નિર્ગમનનું પુસ્તક 24મો અધ્યાય. અને દેવ જુઓ કેટલા મહાન છે કે દેવ એકલા મૂસાને નથી કહેતા પહેલી કલમથી. અને તેણે એટલે કે દેવે મૂસાને કહ્યું, યહોવાની પાસે ઉપર આવ, તું તથા હારૂન તથા નાદાબ તથા અબીહુ તથા ઇસ્રાયેલના વડીલોમાંના 70 ઉપર આવો. ક્યાં આવો? સિનાઈ પર્વત ઉપર આવો. કોણ કોણ? મૂસા, હારૂન, નાદાબ, અબીહુ અને ઇસ્રાયેલમાંના 70 વડીલો. અને શું કરો? ત્યાં યહોવાની પાસે તમે આવો, ઉપર આવો, દૂર રહીને ભજન કરો. બીજી કલમ, મૂસા એકલો યહોવાની પાસે આવે, એટલે કે મૂસા થોડો વધારે નજીક આવે. ત્રીજી કલમ, પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો સંભળાવ્યા. અને બધા લોકોએ એક અવાજ ઉત્તર આપ્યો કે યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાડીશું. આ તો ઇસ્રાયેલ લોકોને કીધું ત્યારે. પણ જે ઉપર બોલાયા 70 વડીલો બધાની સાથે, દેવે શું કર્યું? ચોથી કલમ, અને મૂસાએ યહોવાની સર્વ વાતો લખી. મૂસાની પાસે જ્ઞાન હતું. મૂસાએ એ વાતો લખી. કઈ વાતો લખી? દેવે કઈ એ વાતો, દેવે કઈ વાતો કહી? ઉત્પત્તિની બાબત. કઈ રીતના આદમ હવા, કઈ રીતના કાઈન હાબેલ, અને કઈ રીતના પછી નૂહ એનું કુટુંબ, કઈ રીતના ઇબ્રાહિમ, ઇસાક અને યાકૂબ સુધી પસંદગી થઈ, છેક મૂસા સુધીની એ બધી બાબતો એ પુસ્તક તરીકે ત્યાં દેવ મૂસાને કહે છે તું લખ, અને મૂસા લખે છે. અને કોના દીકતા લખે છે? કોના દીકતા દેવ કહે છે? 70 વડીલોના દીકતા કહે છે. સવારે વહેલા ઉઠીને સવારે વહેલા ઉઠીને તેણે પર્વતની તળેટીમાં એક વિધિ તથા ઇસ્રાયેલના 12 કુળો પ્રમાણે 12 સ્તંભ બાંધ્યા. વળી તેણે ઇસ્રાયેલ પુત્રોમાંના કેટલાક જુવાનોને મોકલ્યા કે તેઓ દહાને અર્પણો ચડાવ્યા. યહોવાની આગળ બળદના શાંતિ અર્પણ કર્યા. અને મૂસાએ બધું રક્ત લઈને વાસણમાં રાખ્યું અને તે અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું. 7મી કલમ, અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતા વાંચ્યું અને તેઓને કહ્યું કે યહોવાએ જે કહ્યું છે તે બધું અમે પાડીશું. એક પુસ્તક તૈયાર થયું અને અહીંથી પુસ્તક લખવાની શરૂઆત થઈ. પણ ઉત્પત્તિનું પુસ્તક, જે બાબતો ઇસ્રાયેલ કે મૂસા જાણતા નહોતા, એ બધું દેવે લખાવ્યું મૂસાની જોડે કે તું લખ. અને 70 વડીલોના સાંભળતા, કે જેથી કરીને એવું ના થાય કે મૂસાએ શું લખ્યું અમે જાણતા નથી. દેવ બોલ્યા, 70 વડીલોએ સાંભળ્યું, મૂસાએ લખ્યું, અને પછી પાછું મૂસાએ પુસ્તક લોકોના સાંભળતાએ વાંચ્યું. એટલે એ વાત આખી પાસ થઈ. એ 70 વડીલોએ ખાતરી આપી કે હા, આ વાત સાચી છે, દેવે અમને આ વાત કહી છે, એમના મુખથી કહી છે. ઉત્પત્તિનું પુસ્તક અને પ્રકટીકરણનું પુસ્તક સાક્ષાત દેવનું પ્રકટીકરણ છે કે દેવે માણસને લખાવ્યું હતું. પ્રકટીકરણમાં આપણે જોઈએ છે યોહાન પાત્મસ નામના બે ટુકડો હોય છે અને ત્યાં દેવ એને સંદર્શનમાં કહે છે કે તું જે જુએ છે એ તું લખ. અને એ લખે છે. પહેલા અધ્યાયમાં વાંચજો તમે. અને એટલા માટે આ બે પુસ્તકો બહુ યુનિક છે. આખું બાઇબલ યુનિક છે. 1600 વર્ષ આખું બાઇબલ તૈયાર થતા એવું લાગ્યા, પરંતુ એક વચન, એક પ્રભુના વચનો એ જીવંત વચનો છે, પ્રભુનું પ્રકટીકરણ છે. અને જો પ્રભુને ઓળખવા હોય, જાણવા હોય, સમજવા હોય તો આ દેવનું પ્રકટીકરણ બહુ જરૂરી છે. બાઇબલ કહે છે, હિબ્રુઓનો પત્ર 2જો અધ્યાય ખોલો. હિબ્રુઓનો પત્ર તેનો 2જો અધ્યાય, અને ત્યાં આ જ બાબતોની સાબિતી આપવામાં આવે છે. હિબ્રુઓનો પત્ર 2જો અધ્યાય પહેલી કલમથી, તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી, જ્યારે વચનો વાંચીએ, સાંભળે ત્યારે તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ, રખીને આપણે તેનાથી દૂર ખેંચાય છે. ખરેખર તો અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રભુના વચનોનો તો આપણે આમ કહેવાય ને બાથમાં જ લઈને ફરવા જોઈએ, આપણી સાથે જવા જોઈએ. આપણે ગીત પણ ગાઈએ છીએ, ખબર છે ઘણી વખત પેલું બાઇબલ ઓછું કરીને
દેવ કેવો અદ્ભુત ભંડારા. અને પછી શું કહે છે, બંને સાથે ફરીશું. કોણ બંને? હું ને મારું બાઇબલ. પણ હોય છે અહીંયા ઇબ્રાન પત્રમાં એવું કહે છે કે તમે જગતમાં દૂર ના ખેંચાઈ જાઓ આ વચનોથી, શૈતાન તમને દૂર ખેંચી ના જાય એટલા માટે કહે છે એ વચનો ઉપર વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ. પછી બીજી કલમ, કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું, તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? બેદરકાર ના રહીએ એના માટે ચેતવણી આપે છે. કેમ કે વચનો તરફ જો આપણે લક્ષ્ય રાખીશું તો 3 અધ્યાય ખોલો, ઇબ્રાન પત્ર 3 અધ્યાય, અને ત્યાં પહેલી કલમ આ પ્રમાણે કહે છે, એ માટે ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ્ય રાખો. વચન જો આપણને ખબર હશે, વચન આપણી સાથે હશે, પ્રભુના એ વચનો વાંચીશું, પ્રભુના વચનો સાંભળીશું, પ્રભુના વચનો પાડીશું, તો ઈસુ તરફ લક્ષ્ય આપણું રહેશે. તો દેવને ઓળખીશું, દેવ કોણ છે એ જાણીશું, અને દેવનું ભય, દેવની બીક અને દેવની આધીનતા ત્યાં આવશે. અને એટલા માટે બહુ કાળજીપૂર્વક વાલાઓ જીવન જીવીએ, કેમ કે માણસની પાસે બહુ સમય નથી. શરૂઆતથી જ દેવે જ્યારે આદમ હવાને સ્થાપિત કર્યા અને પછી જે પાપ થયું, અને પાપના કારણે જ્યારે દેવે સૃષ્ટિનું જે નિરીક્ષણ કર્યું કે અવલોકન કર્યું, તેમાં દેવને શું જોવા મળ્યું માણસ તરફથી? તો એ પણ આપણે જોઈએ. જ્યારે નૂહના સમયમાં દેવે પૃથ્વી પર દ્રષ્ટિ કરી, ઉત્પત્તિનું પુસ્તક 6 અધ્યાય, તો દેવને શું જોવા મળ્યું? તો તમે ત્યાં જુઓ 13મી કલમ, 5મો અધ્યાય, 6 અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક 6 અધ્યાય અને 13મી કલમ. અને દેવે નૂહને કહ્યું, મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે. કારણ આપે છે, કારણ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે, અને જુઓ હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ. 12મી કલમ. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી. કેમ? તો કારણ આપે છે, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. નૂહના સમયની વાત છે. હવે નૂહના સમયની વાતમાં જો આપણે જોઈએ તો માણસનું આયુષ્ય કેટલા વર્ષોનું હતું? કેટલા વર્ષોનું હતું કોઈને ખબર? જો તમે 5મો અધ્યાય વાંચો તો મોટા ભાગે માણસની વયના ત્યાં વર્ષો આપ્યા છે. 900 વર્ષ, 800, 850, 900 વર્ષ, 900 ઉપર. ટૂંકમાં નૂહના સમય સુધી જો માણસની એવરેજ જે આયુષ્યના વર્ષો હતા એ 800 થી 900 વર્ષ. 900 વર્ષ આપણે પકડીએ, ચલો કે 900 વર્ષનું સરેરાશ આયુષ્ય એ સમય હતું, નૂહના સમય હતું. પણ નૂહના સમયમાં જ્યારે માણસ પાપી, અને જેમ અહીંયા લખ્યું છે કે માણસે પોતાની ચાલ દુષ્ટ કરી છે, અને ગમે તેટલું જીવે, ગમે એટલું સારું દેવ આશા રાખે, પણ એ લોકો કોઈ પણ રીતના સારું જીવન જીવતા નથી, અને એટલા માટે થઈને દેવે એમના વર્ષો કાપી નાખ્યા. કેટલા કરી નાખ્યા? એ જ ઉત્પત્તિનું પુસ્તક 6 અધ્યાય, અને તમે ત્યાં જોશો 3જી કલમમાં, અને છેલ્લું વાક્ય, તેઓના દિવસો 120 વર્ષ થશે. માણસનું આયુષ્ય કેટલું કરી નાખ્યું? 120 વર્ષ. ક્યારથી? નૂહના સમય પછી. નૂહને ખાલી એટલી તક મળી કે 900 વર્ષ ઉપર જીવ્યો. કદાચ નૂહે માગ્યું હોય કે પ્રભુ આવું કેવું, બધાને તમે 900 વર્ષનો આશીર્વાદ આપ્યો અને મને 120 વર્ષ, એવું તો ના છે. ક્યાં સુધી 120 વર્ષ રહ્યા? બાઇબલમાં લખ્યું છે માણસના આયુષ્યના વર્ષો કેટલા હતા? શરૂઆતમાં 900 વર્ષ, નૂહના સમય પછી 120 વર્ષ. ક્યાં સુધી 120 વર્ષ? તો ગીતશાસ્ત્ર 90મું ગીત ખોલો. ગીતશાસ્ત્ર 90મું અધ્યાય, 90મું ગીત, એનું મથાળું વાંચો. શું કહે છે એનું મથાળું? કોણે લખ્યું છે? મૂસાએ લખ્યું છે આ ગીત. અને મૂસાએ લખ્યું એટલે કે દેવે એને કીધું ને લખ્યું, બરાબર? તો એ મૂસા શું કહે છે? માણસની વયના દિવસો કેટલા? 10મી કલમ. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય. કેટલા વર્ષ થઈ ગયા માણસના જીવનના?
80 વર્ષ, 70 વર્ષ અને બળના કારણે 80 વર્ષ. મારા પપ્પાને પ્રભુ બળના કારણે 80 વર્ષ આપે અને કૃપાનાય વર્ષો આપે છે. એમ કૃપાનાય વર્ષો પ્રભુ આપે છે ઘણાને 90 વર્ષ, 90થી વધારે 100 વર્ષ સુધીનો હોય, બરાબર. પરંતુ તમે વિચાર કરો, 900 વર્ષમાંથી 120 વર્ષ, જો એ 900માંથી 120 વર્ષ પકડે ને તો ખરેખર જે સરેરાશ આયુષ્ય ટકાવારીમાં જોવા જઈએ ને તો કેટલું થાય ખબર છે? 10થી 12% જીવન. જે 900 વર્ષ હતું એના ખાલી 120 વર્ષ એટલે 12% જીવન થઈ ગયું. તમને 100 રૂપિયા આપ્યા હોય, બરાબર, અને પછી હિસાબ આપવા દો, સીધા 12 રૂપિયા આપો ને એ વાત, એટલે કશું ના વધ્યું તો કે ના વધ્યું. એટલે એવી રીતે વાપરી નાખે છે માણસ, વયના દિવસો વેડફી નાખે છે. મૂસાના સમયમાં 120માંથી કેટલા કર્યા? 80 પકડે છેલ્લી ફિગર, બરાબર. કેટલા કાપ્યા? 40 વર્ષ કાપી નાખ્યા. અને અત્યારનો સમય કેવો છે કે 40 વર્ષના માણસને એટેક આવે છે, 40 વર્ષના જુવાન દીકરાઓને સ્ટ્રોક આવી જાય છે. અત્યારે જીવનનો કોઈ ભરોસો નથી. અત્યારની પેઢીના માટે કહું કે 60 વર્ષ જીવે તોય બહુ છે. હું પોતે મારા માટે કહું છું કે પ્રભુ 60 વર્ષ જીવાડે તો બહુ છે. કેમ કે સમય એવો છે. આફ્ટર કોવિડની જે અસરો, વેક્સિનની અસરો, અને હજી જે ખોરાક, પાણી અને હવા જે રીતના આપણે લઈ રહ્યા છે, બરાબર, કે આપણે કેટલું જીવીશું? જીવીને 60 વર્ષ તો બહુ થઈ ગયા. કેમ? આનું કારણ શું? તો સીધી વસ્તુ છે, માણસ ગમે તેટલું જીવે, દેવ શું જુએ છે? ફરી આવીએ ઉત્પત્તિનું પુસ્તક અને આગળ. દેવ જ્યારે માણસને જુએ છે, બરાબર, 9મા અધ્યાયમાં આવ્યું, ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય. માણસ ગમે તેટલું જીવે, પણ દેવ જ્યારે માણસ તરફ જુએ છે તો દેવને શું દેખાય છે માણસ પાસેથી? તો ત્યાં લખવામાં આવ્યું છે 8મો અધ્યાય, ઉત્પત્તિ પુસ્તક 8મો અધ્યાય અને 21મી કલમ. અને યહોવાને તેની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે માણસને લીધે હું પૃથ્વીને ફરી શ્રાપ નહીં દઈશ, કેમ કે માણસના મનની કલ્પના તેના બાળપણથી ઊંડી છે. દેવને માણસ પાસેથી ખરેખર તો કોઈ આશા જ નથી કે માણસ સારું જીવે, કે માણસ કંઈ સારું કરે. કેમ કે બાળપણથી માણસના મનની કલ્પના એ ભૂંડી છે, દુષ્ટ છે, એની ચાલ દુષ્ટ કરી છે. તમે જોજો, કોઈ બી નાનું બાળક હોય ને ત્યાં એને કોઈ ખોટું નથી શીખવાડતું, તો પણ એ છે ને ખોટું કરવામાં વધારે ઉતાવળ હોય. જૂઠું કઈ રીતના બોલું કે એને શીખવાડવું નહીં પડતું, પણ કશું બી થાય ના કોણે કર્યું કે મેં નહીં કર્યું, તરત જ ખબર પડી જાય છે. કેમ કે પાપી સ્વભાવ છે. એ આદમ હવાએ પાપ કર્યું, આજ્ઞા ઉલ્લંઘનનું, અને ત્યારથી આને જો હું સમજાવું ને તો એ બહુ સરસ એક ઉદાહરણ પ્રભુએ મને એ પૂરું પાડ્યું છે કે પહેલાં આપણે ફોન આવતા હતા, સ્માર્ટફોન, બરાબર. એમાં કેટલા સિમ આવતા હતા ખબર છે? એક જ આવતું હતું શરૂઆતમાં. પેલા કીવાળા જે આવેલા ને, કી ફોન જે આવેલા ને, એક જ સિમ આવે અંદર. પછી સ્માર્ટફોન આવે ને પછી થયું કેટલા સિમ આવે છે હવે? 2, ડ્યુઅલ સિમ ફોન. પણ તમે જોજો, એક સિમવાળો જે ફોન હોય તો એમાં શું હોય? જે સિમ નાખ્યું હોય એ જ ચાલે. એમ પાપ કર્યા પછી છે ને સીધો શેતાનનો જ આત્મા કામ કરતો. પરંતુ પ્રભુના આગમન પછી પ્રભુ ઈસુએ જે ઉદ્ધારને તારણ આપણને આપ્યું બલિદાનમાં, જે ભેટ આપી, એટલે ડ્યુઅલ સિમવાળી આપણનામાં ઇફેક્ટ આવી. 2 સિમવાળી, 2 આત્માની. શેતાનનો આત્મા તો કામ કરે જ છે, પણ હવે પ્રભુએ એનો આત્મા આપ્યો ડ્યુઅલ સિમવાળો. પણ એમાંય કેવું થાય છે, તમે કોલ કરો તો બીજું સિમ તો આપોઆપ સાયલેન્ટ જ થઈ જાય. એટલે તમે કયું સિમ ઓપરેટ કરો છો એ બહુ જરૂરનું છે. તમે જો શેતાનના આત્માથી કામ કરશો તો દેવનો આત્મા કામ નહીં કરે. એ ટાઈમે દેવનો આત્મા પછી શું થશે? એ ખીન થશે, પડ્યો પડ્યો. પણ તમે દેવના આત્માને તમે સાંભળશો, દેવના આત્મામાં તમે જીવશો, દેવના આત્માથી તમે દોરાશો, તો આપોઆપ જે પેલું બીજું જે સિમ છે, જૂનું સિમ, બરાબર, શેતાનનો આત્મા, એ ધીરે ધીરે લુપ્ત થતો જશે, દૂર થતો જશે. તમે દેવમાં નવા થતા જશો. એટલે તો બાપ્તિસ્મનો પવિત્ર સંસ્કાર છે કે દેવમાં તમે નવા થાવ. હવે તમે પાપમાં મરી ગયા, હવે તમે બાપ્તિસ્મ પામ્યા છો, બહાર આવ્યા છો, હવે તમારે પ્રભુમાં જીવન જીવવાનું છે. 16 બાપ્તિસ્મ થયા, બરાબર. કયા મહિનામાં થયા? મારા ઘરથી ફેબ્રુઆરીમાં 16 બાપ્તિસ્મ થયા. કેટલા જણ છે 16માંથી? ખાલી હાથ ઊંચો કર. આ તો પેલા આયુષ્ય કરતા ટકાવારી ઓછી થઈ ગઈ. ખાલી 4 જ જણા કે 5 જણા 16માંથી.
આ જ છે જે વાસ્તવિકતા છે મંડળીની અને માણસની. આ છે દેવ માણસના ઉદ્ધારના માટે બધું કરે છે. ક્યારથી કરે છે? આપણું જે આવે શરૂઆતનું જે આધાર વચન, જગતના મંડાણ અગાઉ દેવના કાર્યો આપણા માટે કેવા છે? બહુ મહાન છે, બહુ ગૂઢ છે. આપણે પાપ કરીએ પહેલા દેવે વિચારી લીધેલું. આપણે હવે એ વાત ઉપર આવીએ, ગઈકાલવાળી વાત. જ્યારે આદમ હવાને દેવે એદનવાડીમાં જ્યારે સ્થાપિત કર્યા, દેવને ખબર હતી કે શેતાન છે, પણ દેવે આદમ હવાને કેવા બનાવ્યા હતા? પોતાનું સ્વરૂપ અને પોતાની પ્રતિમા. દેવને આદમ હવા પર એટલો તો વિશ્વાસ હતો કે મારું બનાવેલું સ્વરૂપ, મારી બનાવેલી પ્રતિમા એ પાપ નહીં કરે. પણ દેવને એની સાથે સાથે શેતાન ઉપર પણ ખાતરી હતી. કેમ? કે શેતાન દુષ્ટ છે, ભૂંડો છે. એણે સ્વર્ગમાં પાપ કર્યું તો પૃથ્વી ઉપર એ આદમ હવાને કઈ રીતે સાંખી લે કે એમના ઉપર રૂલિંગ કરે, એમના ઉપર એ રાજ કરે. અને દેવને ખબર હતી કે જો આદમ હવાને કોઈ પણ રીતના આજ્ઞા ઉલ્લંઘનના પાપ કરવા માટે જો શેતાન પ્રેરે તો એ હંમેશા કપટથી કાં તો જુઠ્ઠું બોલીને જ એ ભમાઈને પાપ કરાવશે. બાકી દેવને એમના સ્વરૂપ અને પ્રતિમા ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે ખબર હતી કે આદમ હવા પાપ નહીં કરે. અને એટલે એ હુકમ આપ્યો, એ ન્યાય આપ્યો કે તમે બધા જ વૃક્ષનું ફળ ખાઓ, પણ વાડીની વચ્ચે ભલું બુંડું ઝાડના વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં. ખાશો એ પણ કહી દીધું, ખાશો તો પરિણામ શું? ખાશો તો તમે મરશો જ મરશો. અને દેવે જે એના જે માર્ગો છે, એના જે વિચારો છે, જગતના મંડાણ અગાઉ કે હું આવું કરીશ, શેતાનને પૃથ્વીને અસ્તવ્યસ્ત કરી નાખી, પ્રભુએ ક્રિએશન કર્યું. જો ફરીથી એ ક્રિએશન કર્યું એ કોના માટે કર્યું? તો તમે એ વચન સમજો. યશાયામાંથી હું એક વચન તમને બતાડીશ. બહુ અદ્ભુત એ વચન છે. અને યશાયા તેનો 45મો અધ્યાય જુઓ. યશાયા 45મો અધ્યાય. જ્યારે શેતાન અને એના દૂતોને પૃથ્વી પર નાખવામાં આવ્યા અને શેતાન એના દૂતોએ પૃથ્વી પરનું ક્રિએશન, દેવનું એ ક્રિએશન અસ્તવ્યસ્ત કરી નાખ્યું, ઉજ્જળ કરી નાખ્યું. દેવ ખેદિત થયા અને દેવે શું કહ્યું? 18મી કલમ વાંચો કે જોશથી. યશાયા 45 અને 18. દેવે એ ઉજ્જળ અને એ અસ્તવ્યસ્ત થયેલી જ્યારે પૃથ્વીને જોઈ ત્યારે જ દેવે આ નિર્ણય લીધો, આકાશોને ઉત્પન્ન કરનાર યહોવા તે દેવ છે, પૃથ્વીનો બનાવનાર તથા તેનો કરતા તેજ છે, તેણે સ્થાપન કરી છે, ઉજ્જળ રહેવા સારું નહીં. અને દેવે ત્યાં નિર્ણય લીધો કે હું માણસને બનાવીશ મારા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે, અને એ રૂલ કરશે, એ હુકમ ચલાવશે, શેતાન અને એના દૂતો કરે. અને ત્યાં લખવામાં આવ્યું છે એને ઉત્પન્ન કરી, ઉજ્જળ રહેવા સારું એને ઉત્પન્ન કરી નથી, તેણે વસ્તીને સારું તેને બનાવી, નવેસરથી બનાવી. નવેસરથી દેવે એ બાબતો સ્થિર કરી. તો એના ઠરાવો, એના ગૂઢ વિચારો, એનું જ્ઞાન, દેવની બુદ્ધિ એ આપણે કલ્પીએ છીએ તેવી વિશેષ છે, આપણે કલ્પના પણ કરી શકતા નથી. એટલે જેમ શાસ્ત્રમાંથી આપણે વાંચ્યું કે જગતના મંડાણ અગાઉ, જગતનો પાયો નાખ્યા અગાઉ તમને મને પસંદ કરેલા છે, તમારા અને મારા માટે કૃપા વહેતી રાખવામાં આવી છે, તમારા માટે દેવે ઉદ્ધારની યોજના અમલમાં મૂકી છે. તો કઈ રીતના? તો દેવને ખાતરી હતી મારું સ્વરૂપ, મારી પ્રતિમા એ પાપ નહીં કરે. કરશે તો કપટથી ભમાવામાં આવીને જ કરશે. અને જો એ પ્રમાણે થયું તો શેતાનની ઉપર દેવને ન્યાય શાસન લાગુ કરવાની તક મળશે. કેમ કે શેતાન જ્યાં સુધી વાંકમાં ના આવે ત્યાં સુધી એનો નાશ કેવી રીતના કરવો? અને જેવું પાપ થાય છે, દેવ શેતાનના માટે ન્યાય, જજમેન્ટ ડિક્લેર કરે છે. ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય વાંચો, શું કહે છે? ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય. ત્યાં આદમ હવાએ પાપ કર્યું, આદમ હવાના માટે કહે છે, પણ શેતાનના માટે શું કહે છે? તો તમે જુઓ ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય અને 15મી કલમ, આગળથી જ વાંચે 14મી કલમ. અને યહોવા દેવે સર્પને કહ્યું તે એ કર્યું છે. બીજા શબ્દમાં શેતાનને કહ્યું તે એ કર્યું છે. પછી આગળ
તે માટે તું સર્વગ્રામ્ય પશુઓમાં તથા વન પશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે. 15મી કલમ, જે ન્યાય, જે જજમેન્ટ શેતાનના માટે. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું ચૂંટશે ને તું તેની એડી ચૂંટશે. દેવે ત્યાં શેતાનને કહી દીધું કે આ તે કર્યું છે, હવે તારો અંત નિશ્ચિત છે. કોણ તારો અંત લાવશે? આ સ્ત્રીનું સંતાન હવા, કે જેને તે ભમાવી, હવાને ભમાઈને એ સ્ત્રીની પાસે અને આદમની પાસે તે પાપ કરાવ્યું છે, એ જ સ્ત્રીનું સંતાન એ તારો નાશ કરશે. એ સ્ત્રીનું સંતાન એ તને શિક્ષા કરશે, તારું માથું ચૂંટશે, તારો અંત લાવશે. અને સ્ત્રીનું સંતાન કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જે મરિયમ કુંવારીના ઉદરે જન્મ્યા. એ દેવ જે આત્મા છે, એ દેવ કે જેણે સગળું ઉત્પન્ન કર્યું છે, એ દેવ જે પ્રકાશ છે, એ જ દેવ આત્મામાં કુંવારી મરિયમના ઉદરે એ માનવ દેહ ધારણ કરે છે. અને જે દેવ આત્મા છે, દેવ જે પ્રકાશ છે, હવે માણસ બને છે. અને માણસ બનીને જ્યારે પૃથ્વી પર આવ્યા, અને પૃથ્વી પર જે રીતના હવે દેવ માણસ બનીને આવ્યા, તો તમે વિચારો કે કોના માટે સારામાં સારી તક હતી? શેતાનના માટે. શું તક હતી? કે જો દેવ હવે માણસ બન્યા છે, તો દેવ હવે સીમિત થયા માણસ. કેમ કે દેવ માણસ બન્યા તો 100% માણસ બન્યા છે. કઈ રીતના 100% કહેવાય? તો એ આપણે સમજીએ. માર્થીની સુવાર્તા અને 4થો અધ્યાય ખોલો. માર્થીની સુવાર્તા 4થો અધ્યાય. અને ત્યાં શું થાય છે? ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શેતાનથી પરીક્ષણ થાય છે. કેવી પરિસ્થિતિમાં પરીક્ષણ થાય છે આપણે બધા જાણીએ છીએ, બરાબર? કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ઉપવાસ કર્યા હોય છે, ભૂખ લાગે છે. શેતાન કહે છે કે આ પથ્થરને કે રોટલી થઈ જાય. પછી પવિત્ર નગરમાં લઈ જાય છે. પણ બહુ મહત્ત્વની બાબત, આપણી પાસે સમય ઓછો છે, વધારે અભ્યાસ કરવો છે વચનોનો, એટલા માટે ત્રીજું જે પરીક્ષણ થયું એ 8મી કલમમાં આવીએ. શું કહે છે? ફરીથી શેતાન તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે. તે જગતના સઘળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે. શેતાન ક્યાં લઈ જાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા પહાડ પર. અને શું બતાડે છે? આખું જગત, એ જગતનો મહિમા અને જગતના રાજ્યો બતાડે છે. અને શું કહે છે? 9મી કલમ. અને તેને કહે છે કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળું હું તને આપીશ. તો એનો મતલબ કોનું છે બધું? જગત, રાજ્યો, જગતનો વૈભવ, ગૌરવ કોનું છે? શેતાનનું છે. કેમ શેતાનનું છે? હતું તો આદમ હવાનું, આપ્યું તો આદમ હવાને, પણ આદમ હવાએ પાપ કર્યું, આદમ હવા પતિત થયા, અને બોસ એ શેતાન થઈ ગયો. અને એ શેતાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે દેવ છે, જે આત્મા છે, અને કુંવારી મરિયમના ઉદરે જન્મીને માણસ બન્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ હતા. એની નિશાની આ કે શેતાન એ દેવનું પરીક્ષણ કરી શકે છે. નહીં તો જો દેવ ખરેખર દેવ હોત તો શેતાનની તાકાત નથી કે શેતાન એમનું પરીક્ષણ કરે. પણ દેવ ખરેખર માણસ બન્યા છે. એની સાબિતી છે કે શેતાન, કેમ કે શેતાનની પાસે જો ઓથોરિટી પાવર હતા, એ શું હતા? ખાલી માણસનું જ પરીક્ષણ કરી શકે, બીજા એનાથી કશું ના થાય. દેવની બાબતમાં તો જવાય નહીં, તો યુદ્ધ હારી ગયેલા, તો ફેંકી દેવામાં, એટલે તો પૃથ્વી પર છે. પરંતુ પ્રભુ એને જવાબ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે શું કહે છે? 20મી કલમ, 10મી કલમ, સોરી. ત્યારે ઈસુ તેને કહે છે, અરે શેતાન, આગો જા. કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની સેવા કર. ત્યારે શેતાન તેને મૂકી ન ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ શેતાન કરે છે. અને એનું કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% માણસ હતો. અને શેતાનની પાસે આ બહુ જ એમ કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, બહુ જ સુનેરી અવસર હતો કે જો માણસમાં જે દેવ પ્રગટ થયા છે, જો એ મરી જાય, મૃત્યુ પામે, તો પછી એને કોઈ બીવાનો કોઈ જરૂર જ નથી. કેમ? કે પછી જગત તો એનું જ રહેવાનું છે. જગતમાંથી એને કોઈ ખસેડી શકશે નહીં. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા પાપને માટે થઈને પોતે બલિદાન આપે છે. આપણા પાપ, અપરાધો, આપણી શિક્ષા, આપણો શ્રાપ વધસ્તંભ પર પોતે પોતાના શરીરમાં લે છે.
અને પરીક્ષણ પામ્યા છતાંય નિષ્પાપ રહ્યા અને દેવનું હલવાન બનીને એ પોતાનું રક્ત વહાવીને આપણને આપણા પાપોની માફી આપે છે. જે પાપ આદમ હવાએ કર્યું, એ પાપી સ્વભાવ જે આપણામાં હતો, જેના કારણે દેવ સાથેનો આપણો સંબંધ એ તૂટી ગયો, દેવનું સ્વરૂપ અને પ્રતિમા ખંડિત થયું, એ પ્રભુ ફરીથી સમારે છે. દેવ પોતે માણસ બનીને સમારે છે અને બધું સીધું કરે છે. આ દેવની યોજના હતી. ક્યારથી? જગતના મંડળ અગાઉ, જગતનો પાળ નાખ્યા અગાઉ, અને જે કંઈ બધું સ્થાપિત થયું અનાદિકાળથી પ્રભુની આ યોજના હતી કે જો મારું બનાવેલું માણસ, મારું સ્વરૂપ, મારી પ્રતિમા જો ખંડિત થશે તો એને બચાવીશ. અને દેવ જ્યારે બચાવે છે તો એ કઈ રીતના બચાવે છે? યોહાનના પત્રમાં આવીએ, યોહાનનો પહેલો પત્ર, નવા કરારમાં, યોહાનનો પહેલો પત્ર અને 4થો અધ્યાય, યોહાનનો પહેલો પત્ર 4થો અધ્યાય, પાન નંબર 238, અને ત્યાં 9મી કલમથી આપણે જોઈએ. 9મી કલમથી આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, દેવે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ. એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહીં, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે. વલાઓ, જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખીએ. અને એનું કારણ આપતા ત્યાં જણાવે છે કે દેવ પ્રેમ છે. 16મી કલમ, દેવનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે અને જે પ્રેમમાં રહે છે તે દેવમાં ને દેવ તેનામાં. દેવ પ્રેમ છે. કઈ રીતના પ્રેમ છે? તો હવે જે ન્યાય જે શરૂઆતમાં ઉત્પત્તિના પુસ્તકમાં ઉચ્ચારવામાં આવ્યો આદમ હવાને માટે કે જો તમે આ ફળ ખાશો તો તમે મરશો જ મરશો, અને એ શિક્ષા, એ મરણનો ડંખ એ માણસના જીવનમાં આવ્યો. પરંતુ દેવ અહીંયા કઈ રીતના કામ કરે છે એ સમજાવવા માટે જો હું કહું તો તમે કોર્ટ કેસની બધી બાબતોથી જાણકાર હશો. અહીંયા એવું થાય છે કે માણસ એ એક દીકરા સમાન છે અને દેવ એ ન્યાયાધીશ. અને દીકરાએ એવો ગુનો કર્યો છે કે એને મરણદંડની એને શિક્ષા જાહેર થયેલી છે. અને જાહેર કરનાર પણ કોણ છે? બાપ પોતે, કે જે ન્યાયાધીશ. જજ પિતા તરીકે પોતાના જ દીકરાને મૃત્યુદંડની સજા આપે છે. કેમ કે એણે ગુનો કર્યો, અને એ ગુનાના લીધે થઈને એ બાપ, એ ન્યાયાધીશ થઈને દીકરાને મરણદંડની સજા કરે છે. પણ પછી એ જ બાપ શું કરે છે? જ્યારે દીકરાને મરણદંડની સજા થવાની હોય છે ત્યારે બાપ પોતે પોતાનું સ્વાર્પણ આપે છે. બાપ કહે છે મારા દીકરાને છોડી દેવામાં આવે, એની જગ્યાએ એ શિક્ષા હું લઈશ. ચીનમાં આવો કાયદો છે. કદાચ આપણે આ નહીં સમજી શકીએ, પણ ચીનમાં આવો કાયદો છે. ઓલરેડી આવી છૂટછાટ આપવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈનો બી ગુનો એ લઈ શકે છે પોતાના માટે, અને બીજાની શિક્ષા એ પોતે લઈ શકે છે. એના બધામાં નાણાકીય બાબત કે કોઈ એવી બાબતોની આપલે થાય છે, પણ ચીનમાં આવો કાયદો છે. ગમે તેવી સજા થઈ હોય પણ કોઈ બી વ્યક્તિ, કુટુંબની કોઈ બી વ્યક્તિ બી એ ગુનો લઈને જેલમાં રહે કે સજા ભોગવી શકે છે. અને એવું જ કંઈક એ બાઇબલને ફોલો કરે, જેનો મતલબ એ થયો. જો કે ખરેખર એ લોકો સામ્યવાદી છે, એ લોકો તો નાસ્તિક લોકો છે, એ વિશ્વાસી લોકો પણ નથી, પણ એ લોકો કાયદો આવો માને છે. અને એ જ પ્રમાણે દેવે શું કર્યું? માણસના આકારમાં પોતે પ્રગટ થયા અને આદમ હવાને, એટલે કે માણસ જાતના પાપોની જે શિક્ષા હતી, એ દંડ, વધસ્તંભનું મરણ, એ શરમજનક મરણ, એ ભયંકર પીડા, એ અસહ્ય દુઃખ, એ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાના શરીરમાં લીધું. જે મારે સહન કરવાનું હતું, જે તમારે વ્યક્તિગત સહન કરવાનું હતું, એ શરમજનક મરણ, એ શિક્ષા, એ દંડ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે લઈ લે છે. અને જ્યારે વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે 7 વાણીમાંથી પહેલી બોલે છે તો એ કહે છે કે બાપ તું આ લોકોને માફ કર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે
કે આ લોકોને માફ કરી, મારા માટે કહે છે, એ તમારા માટે કહે છે, વ્યક્તિગત આપણા જીવનોના માટે કહે છે કે પ્રભુ મારા દીકરાને તું માફ. અને જ્યારે છેલ્લે પ્રભુ પોતાનો આત્મા દેવના હાથમાં સોંપે ત્યારે એ કહે છે કે સંપૂર્ણ થયું, એ છેલ્લી વાણી કે હવે બધું જ પૂરું થયું. એ દેવનું એ ઉદ્ધારનું કાર્ય પરિપૂર્ણ થયું. અને દેવ એ માણસ બનીને માણસના પાપોના માટે થઈને એ મૃત્યુ પામે છે વધસ્તંભ પર. માણસોની બધી શિક્ષા, બધો દંડ એ વધસ્તંભના મરણમાં એ પોતે પોતાના શરીરમાં લઈને મૃત્યુ પામે છે. ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત પણ આપણી સામે છે કે દીકરો બધું લઈને જાય છે, બધું ઉડાવી દે છે, પણ બાપ પ્રેમ રાખે છે. જ્યારે દીકરો પાછો આવે છે, બાપ એને ભેટી પડે છે અને ફરીથી એને સ્થાપિત કરે છે. પણ એ કબૂલાત છે દીકરાની કે આ મેં પાપ કર્યું છે. અને જ્યારે આપણે એ કબૂલાતમાં આવીએ છીએ ત્યારે દેવનો પ્રેમ પ્રાપ્ત કરીએ છીએ. જ્યાં સુધી આપણે એ કબૂલાતમાં આવતા નથી, દેવની સાથેના સંબંધમાં આવતા નથી, દેવના વચનો દ્વારા દેવને જ્યાં સુધી આપણે અંગત જીવનમાં ઓળખતા નથી, ત્યાં સુધી આપણે દેવના પ્રેમથી વંચિત છે. દેવ તો પ્રેમ કરે જ છે, દેવ તો ઈચ્છે છે કે આપણે બચી જઈએ, પરંતુ શૈતાન એ આપણને એમ કેમ પ્રકારે જગતમાં, જગતવાનાઓમાં અને ભમાવાની બાબતોમાં આપણને દેવથી દૂર લઈ જાય છે, દેવના વચનોથી દૂર લઈ જાય છે, ઉદ્ધારની યોજનાથી આપણને હંમેશા દૂર રાખે છે કે આ તો તારું કામ નહીં, આ તો પેલા આત્મા મને તારણ પામેલા, ઉદ્ધાર પામેલા ને એવા લોકોનું કામ, આપણું કામ. પ્રભુએ આપણને જીવન મળે, પુષ્કળ મળે એ માટે થઈને પોતે માણસ બનીને જગતમાં આવ્યા અને મૃત્યુ પામ્યા. ગુડ ફ્રાઈડેના દિવસે મૃત્યુ પામ્યા, ઈસ્ટરના દિવસે, ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા અને ત્યાં શૈતાન હારી ગયો. પ્રભુએ માનવદેહ ધારણ કર્યાને 3 જય પ્રાપ્ત કર્યા. જ્યારે વિજયવંત પ્રવેશ, કદાચ તમે સાંભળ્યું હશે, યરુશાલેમમાં પામ સન્ડેના દિવસે, ખજૂરીના રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે. તો એ શું કહેવાય છે પ્રવેશને? વિજયવંત પ્રવેશ કહેવામાં આવે છે. કેમ વિજયવંત પ્રવેશ? એવું તો શું વિજય પ્રાપ્ત કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત? કોઈ યુદ્ધ જીતીને આવ્યા હતા? કોઈ રાજાને હરાવીને આવ્યા હતા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 જય પ્રાપ્ત કર્યા માણસ બનીને. પહેલું તે પરીક્ષણ ઉપર જય પામ્યા. જે પરીક્ષણની બાબત માર્કની સુવાર્તા 4થા અધ્યાયમાં આપણે જોઈએ પ્રમાણે એ 3 પરીક્ષણો શૈતાનથી થયા, પછી પણ ઘણા થયા, પણ પરીક્ષણ ઉપર જય પામ્યા. પરીક્ષણ ઉપર જય પામીને પણ એ નિષ્પાપ રહ્યા. અને નિષ્પાપ રહ્યા એટલે કે પાપ ઉપર જય પામ્યા, એ બીજો જય હતો. પરીક્ષણ ઉપર જય પામ્યા એ પહેલો. બીજો જય એ પાપ ઉપર જય પામ્યા, કેમ કે અમે કોઈ પાપ કર્યું નહોતું. જ્યારે વધસ્તંભ પર એ પોતે પોતાનું બલિદાન આપે છે તો એ નિષ્પાપ પોતાનું બલિદાન આપે છે, અને માટે દેવ બાપે એ કબૂલ કરે છે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિષ્પાપ હતા અને દેવનું હલવાન બનીને એ નિષ્પાપ એ રક્ત જે વધસ્તંભ પરથી વહ્યું એ આપણા પાપોની માફીને માટે વહ્યું. અને દેવ એ બલિદાનને કબૂલ કરે છે અને દેવ આપણા પાપોની માફી આપે છે. અને ત્રીજો જય જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માણસ બનીને પ્રાપ્ત કર્યો એ તો મરણ પર જય હતો. કરંથના પત્રમાં છે, અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો દંડ ક્યાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણને હરાવ્યું અને મરણ ઉપર જય પામ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જો આપણે વિશ્વાસ કરીએ છીએ, એ દેવની ઓળખમાં જીવન જીવીએ છીએ, તો આ 3 આશીર્વાદ આપણને માણસને પણ મળે છે. પરીક્ષણ ઉપર જય પામવાનો, પાપ ઉપર જય પામવાનો અને મરણ ઉપર જય પામવાનો. તમે જુઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માણસ બનીને આ પ્રકારે જય પ્રાપ્ત કર્યો તો પછી શું થયું? જે અધિકાર માણસ પાસેથી જતો રહ્યો હતો, કે માણસ પાસેથી લઈ લેવાયો હતો, એ આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માણસને પાછો મળ્યો. મારી સાથે ખોલો લુકની સુવાર્તા 9મો અધ્યાય અને પહેલી કલમ વાંચો. લુકની સુવાર્તા 9મો અધ્યાય પહેલી કલમ કોઈ જોશથી વાંચો. કેટલાને આપ્યા? 12 શિષ્યોને. શું આપ્યું? ભૂતો કાઢવાને અને રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. કોના ઉપર? ભૂતો એટલે શૈતાન અને એના આત્મા, શૈતાન અને દૂતો. કેમ કે આપણે પ્રકટીકરણમાં ગઈકાલે જોઈ ગયા કે શૈતાન દુષ્ટ આત્મા કહેવાય છે, એ કે જે આખા જગતને ભમાવે છે. પણ એ લુકની સુવાર્તામાં 9મો અધ્યાય અને એની પહેલી કલમ એ શિષ્યોને શું આપ્યા છે? પરાક્રમ તથા અધિકાર.
એ પરાક્રમનો અધિકાર જે આદમ હવાની પાસે હતા એ પાપના કારણે જતા રહ્યા, બે આશીર્વાદો, અને એ બે આશીર્વાદો પરાક્રમ અને અધિકારના રૂપે માણસને પાછા આપે છે. કોણ આપે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે કે હવે તમે ભૂતો પર અને રોગો ટાળવાને મારા તરફથી તમને હું પરાક્રમ આપું. ત્યાં અટકતું નથી. 10મો અધ્યાય ખોલો, 10મા અધ્યાયની પહેલી કલમ વાંચો. કેટલા શિષ્યો? 70. અને 70ને પણ એ જ પ્રમાણે અધિકાર અને પરાક્રમ આપ્યા, અને એ લોકોએ કામ કર્યું બી ખરું. બહુ આશ્ચર્ય થયું કે જબરજસ્ત કામ થયું, આવું તો કદી અનુભવ્યું નહોતું. 17મી કલમ વાંચો એ અનુભવથી, 10મો અધ્યાય 17મી કલમ. તે 70 હરખાતા પાછા આવે. કયા 70? પરાક્રમને અધિકાર આપ્યો તે 70. અને શું કીધું? તેઓએ કહ્યું કે પ્રભુ તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે. ભૂતો એટલે શેતાન, એ દુષ્ટ આત્મા. કોના કંટ્રોલમાં આવી ગયો? હવે માણસના કંટ્રોલમાં. કેમ? દેવે અધિકાર આપ્યો. કોને આપ્યો? માણસને આપ્યો. હરખાતા આવીને કહે છે કે પ્રભુ તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 18મી કલમ. તેણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને કહ્યું કે મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો. શેતાન કોણ હતો? વાયુની સત્તાનો અધિકારી. આખી દુનિયા પર એ પહાડ પરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેખાડે છે મારું રાજ્ય, મારું સામ્રાજ્ય, મારું પરાક્રમ, મારો અધિકાર. અને હવે ક્યાં પડ્યો? એ ઉપરથી નીચે. કેમ? એ પરાક્રમને અધિકાર પાછો માણસની પાસે આવ્યો. હું નથી કહેતો, કોણ કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. શું કહે છે? 19મી કલમ વાંચો. શત્રુ. કોણ શત્રુ? શેતાન શત્રુ. શત્રુના બધા પરાક્રમ પર. અહીંયા એવું નથી લખ્યું ખાલી 1 કે 2 કે 3 કે 4. કેટલા? બધા પરાક્રમ પર. શત્રુના બધા પરાક્રમ પર શું લખ્યું છે? અધિકાર આપ્યો છે. કોણે આપ્યો છે? મેં. કેટલું ગજબ વચન છે. આ વસ્તુ જો હું કહું ને તો ઘણી વખત ગામડામાં સાપ કરડે, બરાબર, કોઈને તો સાપ કરડે તો શું થાય? ઝેર ચડે, એની દવા લાવવી પડે. આપણી પાસે દવા હાજર હોય, બરાબર, મારી બેગમાં દવા મેં મૂકી છે, પરંતુ એ સાપ, એ ઝેર, એ દવા, આ બધું જ ખબર હોય, બરાબર, કે ભાઈ સાપ કરડ્યો છે, સાહેબની પાસે દવા છે, હાજર જ છે, તો એ બચાવની કામગીરી ક્યારે થાય? મને ખબર પડી જશે કે સાપ કરડ્યો કોઈને, આવવું પડશે. ક્યાં આવવું પડશે? મારી પાસે આવવું પડશે કે દવા મારી પાસે છે. અને પછી બીજી બાબત માંગવું પડશે કે ભાઈ સાપ કરડ્યો છે, દવા આપો. એમને કશું નહીં થાય, બરાબર, કે હું અહીંથી નાખું દવા સીધું મોંમાં પડે એવું ના થાય, બરાબર. કોઈ એવી કલ્પના ના કરે કે આ થઈ જાય. આપણી પ્રાર્થના એવી હોય છે કે પ્રભુ મને આમ છે, મને જોઈએ છે, જાણે કે પેલો કાગડો મોકલશે હમણે ઇલિયન માટે મોકલે એમ, એવું ના હોય. આપણે મહેનત કરવી પડે, પ્રભુને જાણવા પડે, ઓળખવા પડે, એ સંબંધમાં આવવું પડે, એ સંબંધમાં જીવવું પડે, તો આશીર્વાદ મળશે. પ્રભુ કહે છે હું તો તમને અધિકાર આપું છું, બરાબર, પણ એનો ઉપયોગ કોણે કરવાનો છે? જેને આપવામાં આવે છે એનો કરવાનો છે. યુદ્ધની પરિસ્થિતિ હોય, બરાબર, દુશ્મન દેશના સૈનિકો આવી ગયા હોય અને આપણી પાસે અહીં બધું શસ્ત્ર સરંજામ હોય, બરાબર, હું બી બધાને કહું ચલો બધા એક લઈ લો, બરાબર, તમે સાધનો લઈ લો, તો શું થશે? તમારે તમારા બચાવ માટે સાધન વાપરવું પડશે. પણ હું સાધન ના વાપરું, સંતાડીને રાખું, પછી હું બહાર નીકળ્યો ને કોઈક મને વાગી જાય તો વાગવાનો મારો વાંક છે. કેમ? મારી પાસે પાવર, ઓથોરિટી બંને છે અને આપવામાં પણ આવ્યા છે. શું કરવાનું છે? યુઝ કરવાનો છે, વાપરવાનો છે. મારી પાસે સારામાં સારો ફોન હોય, એપલનો ફોન હોય, કયો ચાલે છે? મોડલ 70 પ્રો. એ 70 પ્રો મારી પાસે હોય, બરાબર, હું બહાર કાઢતો તમને દેખાશે ને કે સાહેબ તો 70 પ્રો લઈને ફરે, પણ અંદર જ મૂકી રાખો, એનો યુઝ જ ના કરો, ફોન ઓફ ને ઓફ રહે, તેનો કંઈ ફાયદો ખરો મને?
એનો કોઈ લાભ ખરો? સારામાં સારો ફોન કે સારામાં સારા ફીચર્સ ને બધું હોય તો આ એવી વાત છે. પ્રભુએ તમને પાવર આપ્યો છે, પ્રભુએ તમને ઓથોરિટી આપી છે. કેવી આપી છે? ફરીથી વાંચો 19મી કલમ. મેં તમને, એટલે કે અહીંયા બેઠેલી એક વ્યક્તિને, સર્પો તથા વીંછો પર પગ મૂકવાનો, પછી શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાથી પણ ઈજા થશે નહીં. તો આ પાવર અને ઓથોરિટી જે મળ્યા છે એનો ઉપયોગ કરવો રહ્યો, એ વિશ્વાસ, એ ખાતરીમાં જીવન જીવવું રહ્યું. જ્યારથી હું પ્રભુને ઓળખતો થયો છું, જ્યારથી આ વચન પર વિશ્વાસ કરતો થયો છું, સેવામાં આવ્યો એ પહેલેથી શેતાનની તાકાત નથી કે મારી જોડે આવે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કોઈના ભૂત આવ્યો, શુદ્ધાત્મા આવ્યો, બરાબર, એવા બહુ આવ્યા મારી પાસે. પણ એવી કોઈ વ્યક્તિ બી ઉભા ને આપોઆપ જતું રહે. એ લોકો મને નાસ્તો ખવડાવે, ચા પાણી કરાવે ઉપરથી. કેમ? પાવર છે, પ્રભુનો પાવર છે, પ્રભુની ઓથોરિટી છે, એની તાકાત છે તમારી જોડે આજુબાજુ આવે. પિત્તર એના પત્રમાં કહે છે, શું કહે છે? શેતાન ગાદના સિંહની પેઠે છે. પણ પિત્તર બહુ સરસ કહે, તમે દેવને આધીન થાવ તો શેતાન તમારી પાસેથી નાસી જશે. નાસી જશે. અહીં તો આપણે નાસવું પડે તો શેતાન હશે. કેમ? કેમ કે દેવને ઓળખતા નથી. દેવે જે પાવર ઓથોરિટી આપે યુઝ કરવા નથી, એને અમલમાં લાવવા નથી. એ જે પાવર, એ ઓથોરિટી કઈ રીતના મળે છે? દેવનો આત્મા 50મા દિવસે જે રેડી દેવામાં આવ્યો. તમે જુઓ, એક કલમ હું વંચાઈશ અહીંયા, મારી સાથે તમે ખોલો યોહાનની સુવાર્તા અને યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય. પવિત્ર આત્મા માટે કહે છે, પ્રભુએ 50મા દિવસે પવિત્ર આત્મા આપી દીધો, બરાબર. અને પવિત્ર આત્મા માટે શું કહે છે? 14મો અધ્યાય 16મી કલમ, 15મી કલમથી જોઈએ. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો, અને હું બાપને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. તમને ખબર છે કે તમારા પવિત્ર આત્મા છે ખરે? દેવ ઓલરેડી આપ્યો છે. કેમ આપ્યો છે? કોને આપ્યો છે? જગતને નહીં. જગત ઓળખતું નથી, પણ કોને આપ્યો છે? જે ઓળખે છે એને આપ્યો છે. તમે દેવને ઓળખશો કે દેવ કોણ છે, તો તમે આત્માને ફીલ કરશો. પછી પેલું શું થશે? બીજું સિમ કાર્ડ એ એક્ટિવ થશે. 2 સિમ કાર્ડની વાત કરે, બરાબર. આપોઆપ બીજું સિમ કાર્ડ એક્ટિવ થશે, એટલે પહેલું ડાઉન થઈ જશે, પહેલું ઇનએક્ટિવ થઈ જશે, બીજું એક્ટિવ થશે. પવિત્ર આત્મા એક્ટિવ થશે એટલે આપોઆપ શેતાન ભાગી જશે અને તમારામાં દેવનો આત્મા કામ કરશે. પણ એ ઓળખવું જરૂરી છે કે પ્રભુએ મને આપ્યો છે. એ દેવનો આત્મા તમને દોરશે, એક દિવસ દોરશે, તમને વધારે સારું લાગશે. તમે એનામાં જેટલું જીવન જીવશો એટલું પવિત્ર આત્મા તમારામાં છે. 1 કોરિન્થી 3 અધ્યાય બહુ સ્પષ્ટ પાઉલ પ્રેરિત કહે છે ત્યાં 9મી કલમમાં કે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા છે. શું તમે તે નથી જાણતા? ક્યાં હતા અત્યાર સુધી? અને દેવના આત્મામાં જ્યારે આપણે જીવીએ છીએ તો શેતાનની તાકાત નથી કે તમારા ઘરમાં આવે, તમારા કુટુંબમાં આવે, તમારા વ્યક્તિગત જીવનમાં આવે. મને તો ઘણી વખત એવા અનુભવ થાય ને તો હું તો બહુ સ્પષ્ટ કહી દઉં, જે તે વ્યક્તિને કહી દઉં બહુ શાંતિથી કે ભાઈ તારામાં કામ કરી રહ્યો છે, મને ખબર પડે છે, બંધ થઈ. અને ખરેખર શેતાન ભાગી જાય છે. દેવને આધીન થાવ, શેતાનની સામા થાવ, શેતાન તમારી પાસેથી નાસી જશે. અને આ પ્રભુનો એ આશીર્વાદ છે, દેવની ઓળખનો આશીર્વાદ, દેવના વચનો પાળવાનો આશીર્વાદ કે પ્રભુને ઓળખો, પ્રભુને જાણો. દેવ આત્મા છે, દેવ પ્રકાશ છે, દેવ પ્રેમ છે.
દેવ પોતે માણસ બનીને આવ્યા અને બલિદાન આપ્યા પછી એ 50મા દિવસે એ આત્મા આપણને મળ્યો, જે પ્રથમનો આશીર્વાદ જે આદમ હવાને આપવામાં આવેલો, દેવનું સ્વરૂપ, દેવની પ્રતિમા આજ્ઞા ઉલ્લંઘનના પાપના કારણે ખંડિત થઈ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પછી અને પવિત્ર આત્મા 50મા દિવસે જે આવ્યા એના પછી એ આત્મા આપણામાં જ છે અને પ્રભુ સાથેનો સંબંધ ફરીથી એ સ્થાપિત થયો. જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અનંત જીવન શું છે? તો એકલા ખરા દેવને તે ઓળખે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેને મોકલ્યો છે તેને તે ઓળખે, તો જ અનંત જીવન મળશે. તમે પ્રભુને ઓળખશો તો પ્રભુ તમને ઓળખશે કે આવો શાબાશ, સારા થતા વિશ્વાસ ઊંચા. એમને એમ તમે ગમે એટલા કામ કર્યા હશે પણ પ્રભુની ઓળખ નહીં હોય અને પ્રભુના રાજ્યમાં આવવાનું થશે તો પ્રભુ કહેશે તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. અને માટે વાળો બહુ અદ્ભુત જીવંત વચનો છે. આ યુનિક પુસ્તક છે, અજાયબી છે, કે જે આજથી 1500 BC એટલે કે 3500 વર્ષ પહેલાં લખાયેલા વચનો છે અને આજે પણ કામ કરે છે. સાયન્સ પણ આને માને છે, ગૂગલ પણ માને છે. આની સામે આજ સુધી કોઈ પોતાને સાબિત નથી કરી શક્યું કે આ બાઇબલ કે બાઇબલના વચનો કે બાઇબલની ઘટનાઓ ખોટી છે, જુઠ્ઠી છે કે નકામી છે. ના, બધા એને એક્સેપ્ટ કરે છે. પણ શેતાન એ આજે પણ આપણને ભમાવે છે આ વચનોથી, અને આ વચનોથી જે ઓળખ થાય છે એ દેવથી દૂર લઈ જાય છે અને અનંત જીવનથી દૂર લઈ જાય છે. આજે આપણા બાળકો ક્યાં છે? આજે મોટાભાગે આપણું જીવન કઈ બાબતોમાં આપણે વિતાવે છે, કઈ બાબતોમાં આપણે મોટાભાગે જીવન વેડફી નાખીએ છીએ. 70 વર્ષનું આયુષ્ય છે વાલાઓ, 70 વર્ષમાંથી કેટલા વર્ષો વેડફી નાખ્યા. પ્રભુની જીવતા દેવની ઓળખ, પવિત્ર આત્માનો એ અહેસાસ ક્યારે થશે? પ્રભુ રોજ નવી તક આપે છે, રોજ નવી તક આપે છે. આજે કાલે મારો દીકરો, મારી દીકરી મને ઓળખે અને મારા તરફથી મળનાર મફત અને ભરપૂર એ તારણ અને ઉદ્ધાર પ્રાપ્ત કરે, અનંત જીવન પ્રાપ્ત કરે. પ્રભુ આ સમજવા માટે વિશેષ કૃપા પૂરી પાડે. આવો આંખો બંધ કરીએ, પ્રભુના એ આત્માના અવાજને આપણે સાંભળીએ. પ્રભુનો એ આત્મા એ આપણા હૃદયમાં આપણી સાથે વાત કરી રહ્યો છે. એ દેવનો આત્મા એવો એક્ટિવ થઈ રહ્યો છે. દેવનો આત્મા આપણું નામ દઈને આપણને બોલાવી રહ્યો છે. મારા દીકરા, મારી દીકરી, કેટલા દિવસોથી, કેટલા સમયથી હું તારી રાહ જોઈ રહ્યો છું. ઉડાવ દીકરાની જેમ આપણે જગતમાં ભટકી ગયા છે, પ્રભુને ભૂલી ગયા છે, પ્રભુના વચનોને અનુસરવાનું આપણે ભૂલી ગયા છે. પ્રભુ કહે છે આજે મારા દીકરા, મારી દીકરી, તું મારી પાસે આવ, મારામાં જીવન જીવ, મારા તરફથી મળનારા એ પવિત્ર આત્માની દોરણીમાં તું જીવન જીવ, મારા મહિમાના માટે વપરાય. હા વાલાઓ, પ્રભુ આપણને એનામાં દરેક ઉત્તમ આશીર્વાદો આપવાના માટે તૈયાર છે. જે આપણો શાસ્ત્ર ભગતો એફએસી 1લો અધ્યાય, પ્રભુમાં આપણને દરેક ઉત્તમ આશીર્વાદો દેવ આપવાને તૈયાર છે. પણ જો આપણે દેવને ઓળખીશું, દેવના વચનોની આધીનતામાં જીવન જીવીશું, પવિત્ર આત્માની દોરણીમાં જીવન જીવીશું, એ અધિકાર, એ પરાક્રમ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યા છે, એ પરાક્રમના અધિકારમાં જીવન જીવીશું, દેવના મહિમાન માટે વપરાઈશું. બધા જ ઉત્તમ આશીર્વાદો, સફળતાનો આશીર્વાદ, વૃદ્ધિનો આશીર્વાદ, દરેક બાબતો પર કંટ્રોલ કરવાનો આશીર્વાદ અને દરેક બાબતો પર અમલ ચલાવવાનો આશીર્વાદ પ્રભુ આપે છે. પ્રભુને કહીએ કે પ્રભુ મને માફ કરો. જો હૃદયમાં આપણને પસ્તાવો થાય છે તો પ્રભુને કહીએ કે પ્રભુ મને માફ. એ વધસ્તંભ પર લટકાયેલા 2 ચોરોમાંથી એક ચોરે કહ્યું કે પ્રભુ તારા રાજ્યમાં મને સંભાળે છે. અને પ્રભુ એને કીધું કે આજે રાત્રે તું મારી સાથે પારાદીસ કરીશ. હા, એ મરતા ચોરે તક ઝડપી લીધી અને પ્રભુ તરફથી મળનારો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. આપણે પણ પ્રભુને કહીએ કે પ્રભુ મને માફ કરો. પ્રભુ, હું તમારો દીકરો, તમારી દીકરી બનીને જીવન જીવવા માગું છું. પ્રભુ, તમે મારો ઉપયોગ કરો, મારા જીવનમાં આવો. પ્રભુ, તમે મારા દોરના ચલાવનાર ઉત્તમ ઘેટાપાળક બનો. પ્રભુ, તમારા આત્માની દોરણીમાં હું જીવન જીવું. મારે શું કરવું છે, કયા માર્ગે ચાલવું, ક્યાં ઉઠવું, ક્યાં બેસવું, એ બધું પ્રભુ તમે મને શીખવો. પ્રભુએ તમને અધિકાર આપ્યો છે, પરાક્રમ આપ્યું છે, શત્રુના બધા જ પરાક્રમ પર અધિકાર આપ્યો છે.
કોઈ જ પ્રકારે બીવાની જરૂર નથી. આ જગત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીતી લીધું છે. જગતમાંનું સર્વસ્વ એ દેવે જીતી લીધું છે અને એ આપણને પાછું આપ્યું છે. પ્રભુ, આ સમયના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વચનોના માટે આભાર માનીએ છીએ. વચન દ્વારા પ્રભુ અમે તમને વધારે ઓળખી શક્યા છે. પવિત્ર આત્મા અમે તમને સાંભળી શક્યા છે. તમારો અવાજ અમે સાંભળી રહ્યા છે. પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજ તમારા આપેલા પરાક્રમના અધિકારમાં જીવન જીવવાને માટે વિશેષ કૃપા, દોરવણી, સામર્થ્ય, બળ પૂરું પાડો. અહીંયા બેઠેલી એક એક વ્યક્તિના જીવનમાં તમે કામ કરો. તમે માન, મહિમા, ગૌરવ પામો. જીવનોના આશીર્વાદથી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો માન્ય કરો. આમેન. પ્રભુ ઈસુની પ્રાર્થના આપણે બધા સાથે બોલીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય કરો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી કરો. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ. અમને પરીક્ષામાં ન ગુંડાઈથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય, સત્રાજ્ઞા, તમે સર્વકાળ સુધી તમારા જ. આમેન. અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો મહા પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સાર્વત્રિક સંગત આપણ સર્વની સાથે, પ્રભુના પસંદ કરેલા લોકની સાથે, પ્રભુના બાળકોની સાથે હા હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમ.